સુરત શહેરમાં કમરતોડ ખાડાનો વિપક્ષે કર્યો વિરોધ। પર્વત પાટિયા ખાતે વિપક્ષ દ્વારા કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ મનાવ્યો। વાહન ચાલકોને પણ ખવડાવી કેક। અનેક વખત કરાય છે રજૂઆત, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અનોખો વિરોધ કર્યો। વડોદરાનો સૌથી જૂનો પંડ્યા બ્રિજ જર્જરિત બન્યો। બીમમાં તિરાડો પડી અને નીચેના ભાગમાં પોપડા ઉખડ્યા। તંત્રે બીમની તિરાડોમાં કેમિકલ લગાવીને સંતોષ માન્યો। નીચેથી ટ્રેન પસાર થાય છે તો આવે છે ધ્રુજારી। બ્રિજને બંધ કરી સમારકામની કરી માંગ। વલસાડના ધરમપુરમાં ફરી એકવાર જીવના જોખમે નીકળી અંતિમ યાત્રા। અહીંના સિંદુંબર ગામે માન નદીમાં ઘોડાપુર આવતા જીવના જોખમે અંતિમ યાત્રા કાઢી। અહીંના ભટાડી ફળિયા અને નિશાળ ફળિયાને જોડતો લો લેવલનો બ્રિજ પાણીમાં ડૂબ્યો। વલસાડમાં ભાગડા ખુર્દ ગામે નદી કિનારાની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ। મોડી રાત્રે મકાનોની પાછળની પ્રોટેક્શન વોલ ઔરંગા પુલમાં ધોવાઈ ગઈ। નદીનો પટ ધોવાઈ જવાને કારણે મોટું નુકસાન થયું। ઔરંગા નદીનો પટ ધોવાયાના અને પ્રોટેક્શન વોલ તૂટ્યા બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ઔરંગા નદીના કિનારે વસતા લોકો માટે જોખમ ઊભું થયું છે। આસપાસના લોકોમાં દોડધામ મચી। કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। 3 ઘરમાં રહેતા પરિવારો રાતોરાત ઘર ખાલી કરવા મજબૂર બન્યા। પ્રોટેક્શન વોલ તૂટવાની ઘટના બાદ તંત્ર દોડતું થયું। એનડીઆરએફની ટીમ સહિત ટીટીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરીને રોષ ઠાલવ્યો। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતો હોવાનો વિડીયો વાયરલ। જૂના ટર્મિનલમાં એરો બ્રિજની લોબી પાસે ડોલ મૂકવી પડી। બેરિકેડ લગાવી એરિયા બંધ કરાયો। વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી। આ એરપોર્ટમાં દર વર્ષે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે, આમ છતાં આ સ્થિતિ છે। દાહોદના દેવગઢ બારિયામાં જર્જરિત મકાન ધરાશાયી। જૂની રાણા શેરીમાં આવેલા બંધ મકાનમાં ઘટના ઘટી। સદનસીબે કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી। શહેરમાં અનેક જર્જરિત મકાનો હોવાથી ઘટના પૂર્વે તંત્ર ઉતારી લે તેવી માંગ। પાલનપુર શહેરમાં ભરાયેલા પાણીથી સ્થાનિકોની સાથે આરોગ્ય વિભાગ પણ ત્રસ્ત। પાલિકાને આરોગ્ય વિભાગે પત્ર લખી પાણીનો નિકાલ કરવા માંગ કરી। પાલિકાની બેદરકારીથી ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરી। આરોગ્ય વિભાગે પાણી ભરાવાનો સર્વે કરી પાલિકાને યાદી સોંપી છે। પાલિકાની કામગીરીથી સ્થાનિકો પણ હેરાન છે। વડોદરામાં જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાન ફરી ચર્ચામાં। જગદીશ સ્વીટના હલવાસનમાં માખી નીકળી। સયાજીગંજ વિસ્તારમાં ઇસ્કોન જન મહેલમાં આવેલી દુકાન છે। કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીએ હલવાસન લીધું હતું કે જેમાંથી માખી નીકળતા મચી છે ચકચાર। બનાસકાંઠા ડીસાના વિજય પટેલ શાક માર્કેટમાં ચોરીની ઘટના। રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી। શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી હતી। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે તેને ઝડપી લીધી। વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 2 બાળકોના મૃત્યુ। સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા બંને બાળકો। પંચમહાલના ઘોગંબાના 2 વર્ષીય બાળક અને કોટાલી ગામની 10 વર્ષીય બાળકીનું મૃત્યુ નિપજ્યું। સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 21 બાળકના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે। હાલ સયાજી હોસ્પિટલમાં 9 બાળકો સારવાર હેઠળ છે। મહેસાણામાં ચાંદીપુરા વાયરસથી 12 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું। ખેરાલુના મહેકૂબપુરાની બાળકીની અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી સારવાર। રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય એવી પ્રથમ બાળકીનું મૃત્યુ થયું છે। જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 5નો રિપોર્ટ પોઝિટિવ અને 7નો નેગેટિવ આવ્યો છે। અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ લટાર મારતો દેખાયો। જાફરાબાદના કાગવદર ગામ નજીક ફરી જોખમી રીતે હાઈવે ક્રોસ કરતો સિંહ નજરે પડ્યો। ભૂતકાળમાં પણ આ માર્ગ પર વાહનની અડફેટે અનેક સિંહોના મૃત્યુ થઈ ચૂક્યા છે। કોણ કહે છે કે સિંહોના ટોળા ન હોય, પરંતુ આ જોઈ લ્યો કે જ્યાં એક સાથે 8 સિંહો જોવા મળ્યા। ધારેથી અમરેલી માર્ગ પર 8 સિંહનું ટોળું એક સાથે જોવા મળ્યું। અહીંના મોરજર ગામથી ચલાલા જવાના માર્ગ પર 8 સિંહ નીકળ્યા હતા, જેના દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે। સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલાયા છે।
ચૂડા, લીંબડી, ચોટીલા વિસ્તારના ખેડૂતો નકલી ખાતર અને બિયારણનો ભોગ બન્યા. નર્મદા એગ્રો સામે કાર્યવાહી હાથ ધરવા નમૂના ટેસ્ટિંગ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ખેડૂતોએ વળતરની પણ માંગ કરી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં પીજીવીસીએલ દ્વારા ખોટા વીજ બિલ ફટકારાતા લોકોમાં રોષ છે. ખેડૂતોએ વીજ વિભાગની ઓફિસ પર પહોંચી વિરોધ કર્યો. પીવા માટે પાણી પણ ન હોય એવા ગામના ચેકિંગ વગર મોટા બિલ આવતા રોષ. 5 વીઘા જમીન ધરાવતા ખેડૂતને ફટકાર્યું 86,000નું બિલ. તાત્કાલિક યોગ્ય તપાસ કરી યોગ્ય બિલ બનાવવાની માંગ. સુરતમાં અલથાણ બ્રિજ પાસે રિક્ષાવાળાઓનો વિરોધ. ભાડા વધારવાની માંગણી કરી રહ્યા છે રિક્ષા ચાલકો. અન્ય જગ્યાએથી આવતી રિક્ષાઓને પણ રોકી દેવાય, જેને કારણે મુસાફરોને હાલાકી. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો. સિંધી ક્લોથ માર્કેટ, માંડવી ટાવર સહિતની બજારોમાં બંધ રાખી વિરોધ વ્યક્ત કરાયો. ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની મુશ્કેલીને કારણે વેપારીઓની રજૂઆત. ટ્રાફિકની સમસ્યાને લઈ જાહેર કરાયેલ નો હોકિંગ ઝોનની કડક અમલવારીની માંગ કરી. ગાંધીનગરમાં આંદોલન કરનારા ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની પોલીસે અટકાયત કરી. રામકથા મેદાન ખાતે પોતાની માંગ સાથે આંદોલન પર બેઠા હતા આંદોલનકારી. ઉમેદવારો સીબીઆરટી રદ કરવા કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. ફોરેસ્ટ બીટગાર્ડમાં જગ્યા વધારવાની ઉમેદવારોની માંગ છે. 50થી વધારે ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ ઉપસ્થિત. હર ઘર તિરંગા ઉપરાંતના આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરાઈ. પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપરાંત ભાજપ નેતાઓ હાજર રહ્યા. રાજ્યમાં ભાજપની તિરંગા યાત્રાનું આયોજન. એક તરફ કોંગ્રેસ તો બીજી બાજુ ભાજપની તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રામાં યુવાઓ સાથે સંવાદ કરશે. 10 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા યોજાશે. જેપી નડ્ડા આ અભિયાનનો પ્રારંભ કરાવશે. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અભિયાનને આગળ વધારાશે. ગુજરાતમાં આગામી સપ્તાહમાં રાજકીય યાત્રાઓનો દોર શરૂ થશે. એક તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા, બીજી તરફ ભાજપની તિરંગા યાત્રા. કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોરબી, હરણી, રાજકોટ તેમજ તક્ષશિલાના પીડિતો જોડાશે, જ્યારે કે ભાજપના યુવાઓ તિરંગા યાત્રા કાઢશે. સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાની વધુ એક જીત થઈ છે. જિલ્લા સહકારી બેંક સામે હાઈકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેંચાઈ છે. જયેશ રાદડિયાના હરીફ જૂથે જિલ્લા બેંકમાં ગેરરીતિ અંગે અરજી કરી હતી. જોકે હરીફ જૂથે અરજી પાછી ખેંચાતા રાજકારણ ગરમાયું. સમાધાન કે પછી શરણાગતિ, તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું. સુરતની સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. જીતેન્દ્ર પટેલને 57માંથી 38 મત મળતા વિજય થયો. હરીફ ઉમેદવારે બિપિન ચૌધરીએ પક્ષ વિરુદ્ધમાં ઉમેદવારી કરી હતી, જેને 18 મત મળ્યા, જ્યારે 1 મત રદ થયો. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારો કરાયો છે. એફઆરસીની મંજૂરી બાદ 3,000થી લઈને 12,000 સુધીનો ફી વધારો કરાયો. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12,000 ફી વધારાઈ, તો એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5,000નો વધારો કરાયો. ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ, ડીપીએસ બોપલ, સંત કબીર, એચબી કાપડિયા સ્કૂલની ફીમાં પણ વધારો. ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ. જળાશયો, તળાવો તેમજ તલાવડીઓનો સર્વે અને ઓળખ કરવામાં આવે. રેવન્યુ લેન્ડ રેકોર્ડની અંદર તેની યોગ્ય નોંધ કરવામાં આવે. વન વિભાગને જંગલમાં આવેલી રિઝર્વ રખાયેલી જગ્યાઓમાં આવતા જળાશયોમાં સર્વે કરવાનો આદેશ છે. અંધશ્રદ્ધા અને તેને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં માહિતી આપી હતી. બનાસકાંઠા સ્થિત અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી. હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. આગામી સત્ર દરમિયાન સરકાર ખરડો લાવી શકે છે. ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની બદલીઓનો દોર યથાવત. બીજા રાઉન્ડમાં 10 આઈએએસ અધિકારીઓની બદલી. સાબરકાંઠાના કલેક્ટર નેમેશ દવેની વલસાડના કલેક્ટર તરીકે બદલી. અહીંના રતન કંવર ગઢ વિચારણની સાબરકાંઠાના કલેક્ટર તરીકે બદલી થઈ. એસ.કે. મોદી પોરબંદરના કલેક્ટર, જ્યારે કે એસ.ડી. ધાનાણીની પોરબંદરના કલેક્ટર તરીકે બદલી થઈ છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા માટે સૂચના.
અભ્યાસ કરતા બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ સાથે કુલપતિએ બેઠક કરી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર રિએક્ટ ન કરવા અને અફવા પર ધ્યાન ન આપવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી ઇજનેરના ઘરે તપાસના મુદ્દે બાતમીના આધારે મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે તપાસ કરી હતી. અલ્પના મિત્રાના ઘરેથી સરકારી ફાઇલ્સ મળી આવી છે. નિવૃત્ત ઇજનેરના ઘરે સરકારી અધિકારીઓ જ ફાઇલો પહોંચાડી હતી. ફાઇલ પહોંચાડનારા અધિકારીઓના નામ પણ ખુલ્યા છે. ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગના ઇજનેરો ફાઇલ લઈને પહોંચ્યા હતા. સુરતના હીરા વેપારમાં મંદીના માહોલને લઈને વેરા બિલમાં રાહતની માંગ. મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ મેયરને લેખિતમાં રજૂઆત કરી છે. રત્ન કલાકારોને વેરા બિલમાં રાહત આપવા માટે માંગ કરવામાં આવી. કેટલાક કારખાનાઓમાં જાહેર કરાય છે રજા. ભરૂચના નર્મદા મયા બ્રિજ પર ભારે વાહનો માટેનો પ્રતિબંધ લંબાવાયો. વધુ 3 મહિના માટે કલેક્ટરે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. અકસ્માતની સંખ્યા વધતા ભારે વાહનોની અવરજવર બંધ કરાય છે. તંત્રના નિર્ણય વિરુદ્ધ રાત્રિના સમયે ભારે અવરજવર કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નવસારી જલાલપુરના આરક સિસોદરા ગામ નજીક ગેસ લીકેજની ઘટના. ગામ નજીક આવેલી કંપનીમાં ગેસ લીકેજથી સ્થાનિકોની તબિયત લથડી હતી. સ્થાનિકોને આંખમાં બળતરા તેમજ વોમિટિંગની અસર થઈ. અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. ફેક્ટરીને બંધ કરી કાર્યવાહી શરૂ કરાઈ.